ચેલા ખાચર કે ટોપીવાળાનું રાજ્ય પણ મોટાના સંકલ્પથી ચારે ધામમાં વ્યાપી ગયું છે, કારણ કે નીતિમાં ચાલે છે. મોટા પુરુષોને નીતિ ઉપર પ્રેમ છે, દ્રવ્યનો લોભ રાખતા નથી, લોકોને ઠગવાનો કે લૂંટવાનો કાયદો જીદી કરશે તેદી એ જવાના એ. અત્યારે એનું રાજ્ય ફાલ્યું ફૂલ્યું છે. અંગ્રેજ રાજા જે પ્રજાને દુઃખ આપે છે, અંગ્રેજ સરકાર બીજા નાના નાના બધા રાજાઓ પ્રજાને દુઃખ આપે છે, એ બધાને કેદમાં પૂરે છે. અંગ્રેજ એવા રાજાઓને પકડી પકડી અને કેદમાં પૂરે છે. અમદાવાદનો સૂબો એ ને હેરાન કરતો તો પ્રજાને. રાજ્ય જબરું હતું સૂબો, પણ નાખ્યો જેલમાં અંગ્રેજ સરકાર આવીને. અને એમ નીતિના ઝંડા ફરકાવ્યા. અહીંયા નીતિ આવે, ઓલા કે અમે નીતિને આવવા નથી, એવું ઝઘડો હતો તેથી. આ બધા કે અમે નીતિને આવવા ન દઈ, અને અંગ્રેજ સરકાર કે અનીતિને ઉડાડો. બીજી વાત નહીં, અનીતિ ઉડાડી, નીતિનું રાજ્ય સ્થાપ્યું. ચેલા ખાચર કે હવે કોઈ પ્રજા દુઃખી નથી થતી અંગ્રેજનું રાજ થયું પછી. હે બધા સુખેથી જીવે છે લોકો બધા. લાંચ વગેરે ક્યારે પણ લેતો નથી, એનો ઉચ્છેદ કોણ કરી શકશે? અંતર્યામી બધાના વર્તનને દેખે છે. આટલી બધી વાત થઈ ત્યાં કરે. પછી તો કચેરી પૂરી થઈ, બધા માણસો ઉભા થઈ કચેરી વાળા, અને ચેલા ખાચરને પકડીને દારૂ પાયો, એને વટલાયો. એવી કથા આવી કે હવે આ હટે એમ નથી અને આ ગુરુને છોડી દેશે. બધા ભેડા થઈ અને એને દારૂ પાયો. એટલે એની વાત અહીંયા કને પૂરી. કુસંગનો પાસ, એને મોક્ષને માર્ગે જાવું તું, પણ જવા દીધો નહીં. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, આવા ગુરુને સેવ્યા હોય ને તો મોક્ષ માર્ગે જવા દે નહીં, જોરે પકડે. ભાઈ અમારી ભેગા જ રહ્યો, તમે અમારી ભેગા નરકમાં હાલજો, કે ધામમાં જવાનું કાંઈ નહીં. અમે માર ખાવાના ને તમે હારા નીકળી જાઓ, એ બરાબર નહીં ને. આ બાજુ શ્રીહરિ બહુ દિવસ સુધી સારંગપુરમાં રહ્યા છે. મારે સારંગપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો ને, તે દરમિયાન દીનાનાથ ભટ્ટ 4 મહિના સુધી મહારાજની સાથે રહ્યા હતા. આમોદ ગામના દીનાનાથ ભટ્ટ 15 વર્ષથી એ સત્સંગ કર્યો છે. શ્રીજી મહારાજને ભગવાન જાણતા હતા, છતાં પણ અંતરમાં એને ઉદ્વેગ રહેતો હતો. ઉદ્વેગ, આમ શાંતિ નથી આવતી. દીનાનાથ ભટ્ટને થોડુંક ઉથળકપણું રહેતું હતું. તો એકવાર શ્રીજી મહારાજે એને નરનારાયણ રૂપે દર્શન દીધું. ત્યારે પુરુષોત્તમપણું એને સંપૂર્ણ જાણવામાં આવ્યું કે ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ છે. અલૌકિક રૂપે મહારાજને દીઠા. પેલા મનમાં ઉદ્યોગ હત્યા કરતો તો કોઈને કહેતા નહીં. ત્યારે શ્રીજી મહારાજે એના અંતરની વાત જાણી અને પ્રથમ તો એને સ્વપ્નમાં નરનારાયણની 2 મૂર્તિઓ રૂપે શંખ, ચક્ર, ગદા, પદ્મ આવા દર્શન દીધા ભટ્ટજીને. મંદહાસ્ય કરતા હોય, ઉદ્ધવ અને નારદજી સેવામાં હોય, આવા દર્શન. અને નારાયણ ભગવાને ભટ્ટજીને કીધું કે શ્રીહરિની મનુષ્ય મૂર્તિ છે ને, એ ફાવે તેવા ચરિત્ર કરે ને, છતાંય બધા અવતારના એ કારણ છે એમ માનવું. કે ચરિત્ર ગમે એવા કરે, મનુષ્ય મૂર્તિ ભગવાન તો ગમે તેવા ચરિત્રો કરે, પણ સર્વ અવતારના કારણ શ્રીહરિ છે. ભાવ બ્રહ્માદિક જેવા દેવતાઓ પણ શ્રીજી મહારાજના ઐશ્વર્યના પારને પામતા નથી. અને એમની આગળ અમારું પણ શું લેખું? નારાયણ ભગવાન કે આવો મહારાજનો મહિમા કીધો. એટલે ભટ્ટજીની મતિ સ્થિર થઈ મહારાજના સ્વરૂપને વિશે. પછી તો શ્રીહરિને સવારમાં પગે લાગી અને મહારાજને આગળ બધી વાત કરી કે મહારાજ હવે કુતર્ક બધા મટી ગયા. સંશય થતો હતો કે તમે ભગવાન હશો કે નહીં હો, કેમ હશે, શું હશે, સમજાય ને. ક્યારેક ક્યારેક ચરિત્રો મહારાજ એવા કરે ને, માનસિક ચરિત્રો મનમાં થયા કરતું હતું, કેમ હશે કેમ હશે. પણ આજે નક્કી થઈ ગયું. રાત્રે નરનાળ ભગવાન દર્શન દીધા અને વાત કરીને કુતર્ક બધા મટી ગયા. મહારાજ કે ભટ્ટજી અમે કહીએ તેમ કરે ને એના કામ બધા થઈ જાય. કે અમને પણ અંતર્યામી પ્રેરણા કરે છે. એમ ભટ્ટજીના સંશય બધા દૂર થયા અને મહારાજને સાક્ષાત ભગવાન માન્યા ભટ્ટજી.
શ્રીજી મહારાજ ગયા હતા ને ખાંભળા અને કુંડળ ને બધે આવીને ત્રણ દિવસ સારંગપુરમાં રહ્યા, પછી બધી જી આવીને અને પછી મહાપ્રભુ શ્રીહરિ કારિયાણી ગામ પધારેલા છે અને ત્યાં વસ્તા ખાચરના દરબારમાં મહારાજ ઉતારો કરેલો છે. નિરાતે રોકાણા છે. એ વચનામૃતની વાતો ને ઘણું બધું થયું છે ત્યાં કરે. તે દરમિયાન ભાવનગરના વિજયસિંહ રાજાના ભાણેજા નાનભા નામનું એ બહુચરા માતાજીની યાત્રા કરવા ગયેલા. ત્યાંથી વળતા માર્ગમાં કારિયાણી ગામ એટલે ઘણા દિવસથી સ્વામિનારાયણનું નામ સાંભળેલું, પણ મનમાં ઈચ્છા થઈ કે હવે સ્વામિનારાયણ ભગવાનને જોઈ તો આવીએ કેવા છે. તે આવ્યા. ભાવનગરના વિજયસિંહ રાજા એટલે જબરો માણસ, બહુ મોટો, એનો ભાણેજ નાનભા મહારાજને પગે લાગ્યા. 10-12 રૂપિયા મહારાજને ભેટ મૂક્યા, નારિયેલ પણ મૂક્યું, હાથ જોડીને બોલ્યા કે આપણા દર્શન થયા, આજે ધનભાગ થયા, આજનો દિવસ લેખે લાગ્યો મારા મનમાં થાય ગયો, તમારા દર્શન થયા. એટલે શ્રીજી મહારાજે વળી સત્કાર કરાવ્યો કે મોટો રાજકીય માણસ છે, સારું આસન ખોલસી બોલસી મંગાવી અને કીધું બેસો. પણ આના મનમાં એમ થઈ ગયું કે આ ભગવાન છે, આની આગળ આપણે કે ખોલસી ઉપર બેહાય નહીં, કે બેઠા નહીં આસન ઉપર, પટ્ટે બેઠા. વિવેક એમ વિવેક જાળવ્યો. મહારાજની સામે આ અલૌકિક સભા દેખી અને બાઈઓની સભા જુદી, બધું દેખીને મનમાં આશ્ચર્ય થઈ ગયું. નાનભાને બહુ આનંદ થયો અને મહારાજને કે પ્રભુ બહુ દિવસથી તમને સાંભળ્યા તો હતા, પણ દર્શન તો આજે થયા હો. સાંભળવામાં અને પ્રત્યક્ષ દેખવામાં બહુ ફરક. સાંભળ્યા તો સાંભળ્યા હતા, પણ આજે નજરે જોયા ને એનો આનંદ કોઈક જુદો મળ્યો કે બહુ મજા આવી ગઈ. પછી તો મહારાજને આગળ ઘણી બધી વાતો કરી કે મહારાજ તમારા સંતો છે ને એ લોભથી રહિત છે અને ખાંડાની ધાર ઉપર વર્તે એમ તન મનના સુખને બધા ત્યાગીને વર્તે છે. શરીરના સુખ નહીં અને મનના સુખ નહીં. અને અમારા ઠાકોરના પણ અપાર ભાગ્ય છે કે પ્રભુ જેના રાજ્યમાં આપ સ્વયં પરમાત્મા નિવાસ કરીને રહો છો. એ બધી મજાની વાતો કરી, પોતાને આનંદ થયો, વાત કરી મહારાજને. પછી ઉતારે ગયા. નાનભા ઉતારે ગયા ને પછી શ્રીજી મહારાજ થાળ જમ્યા, બપોરનું ટાણું થયું હશે. પછી મહારાજ પ્રસાદી એ દરબારને ત્યાં મોકલાવી. મહારાજ બધા થાળ જમ્યા હતા ને એ થાળ આખો, એમાં પ્રસાદીમાં દૂધ પાક, પૂરી, બીરંજ, વડા, ભજીયા, દાળ ભાત, વિવિધ પ્રકારના શાક, અથાણા, રાયતા, આ બધું નાના રૂપાના કટોરામાં ભરેલું હતું. અને મહારાજે ઘેલા ધાંધલ, પછી રાઠોડ, વિસામણ, માત્રો આ 4 જણાને મોકલ્યા કે નાનભાને પ્રસાદ આપી આવો. આખો થાળ ચાંદીની વાટકીમાં થાળ ભરેલો. એમને એમ થાળ ત્યાં જઈ અને નાનભાને આપ્યો કે લ્યો મહારાજે તમારે માટે પ્રસાદ મોકલાવ્યો છે. ઓલો તો થાળ જોઈને આભો જ બની ગયો. આમ વાનગી જોઈને મનમાં આટલી બધી વાનગીઓ આવા ગામડામાં કે લેહો. મોટા મોટા શહેર પાટણમાં તો હોય, હવે ગઢડું નહીં. આ તો કારિયાણી, આજે કારિયાણી કેવું હોય, કારિયાણી ગામની વાત છે. કાગડા ઉડે હો. આવા ગામડિયા ગામમાં આવા ભોજન. ઓલ્યા કે ઠાકોર નિત્ય, ઠાકોર એટલે ભાવનગરનો રાજા, જાત જાતના ભોજનો જમે છે, પણ આવા ભોજન તો જોયા નથી કોઈ દી. આવા નાના ગામડામાં પણ આવા ભોજન દીઠા. બહુ ભારે વાત છે, પણ ભગવાન હોય ત્યાં બધું હોય. એને મનમાં એમ થઈ ગયું કે ભગવાન હોય ને ત્યાં બધું હોય, કોઈ વાત દુર્લભ નથી. પછી નાનભા કે મહારાજ તો ભગવાન છે અને ભગવાન જે પાત્રમાં જમતા હોય ને એ પાત્રમાં આપણાથી જમાય નહીં. પછી પોતાની પાસે વાસણ હતું ને એમાં બધા એ ઠાલાવી લીધું અને એ વાસણ બધા ખાલી કરી દીધા એમને. અને પછી પોતે જમવા માંડ્યું અને બોલ્યા કે બહુ સરસ ભોજન છો, એકબીજાથી સરસ ભોજનો. નાનભા કે શ્રીજી મહારાજે જીવતા સુધીનું સંભારણું કરી દીધું કે આ ભોજન હવે ભૂલાશે નહીં. મરવા સમય સુધી આ પ્રસાદ નહીં ભૂલાઈ ગયો. મુવા સુધીનું સંભારણું કરી દીધું. પછી સાંજની સભા થઈ. વળી નાનભા આવ્યા. સભામાં મજા બહુ આવી ગઈ ને એને. સંતની રીત જોઈને આશ્ચર્ય પામ્યા. મહારાજને નાનભા કે જ્યાં ભગવાન વિના બીજી ક્યાંય વાતો થતી ન હોય
ત્યાં ભગવાન જરૂર હોય. ભગવાનની જ વાતો હો, એ નિયમ ધર્મ ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો, બીજું કાંઈ નહીં અહીંયા કને. ત્યાં મૂર્તિમાન મોક્ષ પણ હોય. પ્રભુ તમારા ભગત રૂપાભાઈ અમારા ભાઈબંધ થાય કે ભાવનગરમાં નોકરી કરતા રૂપાભાઈ રાજાની, એ ઘણીવાર આવી વાત કરતા હોય છે. એમને બધું સત્ય જ લાગે છે આ બધું. રૂપાભાઈ અને રાજાભાઈનો તો મોક્ષ થઈ ગયો મહારાજ, એ તો ખરેખર તમારા ભગત છે. એમ અમે એને અમારા ઠાકોર પણ માનીએ છીએ કે એ બંને રૂપાભાઈ અને રાજાભાઈનું કલ્યાણ થઈ ગયું. પછી શ્રીજી મહારાજ કે વાતો તો બધી છે, તમે માનો છો એ બધું, પણ જગતમાં લોકો સમજતા નથી કેટલાક. મહારાજ કે રામચંદ્રજી ભગવાન તો સાક્ષાત ભગવાન જ હતા ને, એમાં તો કઈ સંશય નથી ને, છે કઈ તલભાર પણ સંશય નથી. છતાં પણ કેટલાક નાસ્તિકો અને અસુર લોકો એમને ભગવાન તરીકે માનતા નથી. આજે પણ નથી માનતા. લ્યો, આજે પણ મહારાજ કે મનુષ્યનું તન ચિંતામણી સમાન છે, છતાં સત્સંગ વિના વ્યર્થ નષ્ટ થઈ જાય છે. બ્રહ્મા શિવ જેટલી મોટપ પામે પણ સત્સંગથી અધિક કાંઈ નથી. એવો સત્સંગ રાત દિવસ અમે કરીએ છીએ. અમે સત્સંગ કરીએ છીએ, બીજું કાંઈ કરતા નથી મહારાજ કે. અને જીવ જેવા કર્મ કરે છે એવા ફળ મળે છે. પાપનું ફળ દુઃખ છે અને સત્સંગનું ફળ સુખ છે. મહારાજ કે તમે તમારા અંતરનું વિચારો. અહીંયા આવીને બેઠા છો, એ આ સંતની સભા છે, ભગવદ વાર્તા થાય છે, એમ અંતર કેવું તમારું અંતર? મહારાજ કે ઓલ્યા ને નાનભાને કે દિલમાં કેવું થાય છે? તો મહારાજ અલૌકિકતા વર્તે છે બધી. મહારાજ કે બહાર નીકળશો ને એટલે પાછું માયાનું જોર આવી જશે કે કેમ લાગે તમને? અહીંયા હોય તો જાણે અક્ષરધામમાં બેઠા. અહીંયા બારે ગયા એટલે મારું ને તારું ને ઉપાધિ બધી વળગવાની જ છે બધી. એ બધાને વળગતું હશે તો તમને બધાને અનુભવ હશે. અહીંયા કથા બેઠા ત્યારે એમ શાંતિ હોય. ઘરે ગયા નથી અને વરી માયાનું જોર આવ્યું નથી, અંતરમાં પહેરી આવે બધું. એવું છે બધું મહારાજ કે. મહારાજ કે કેટલાક કઈ દાન પુણ્ય કરે નહીં, પણ ક્યાંક કેટલાક કરતા હોય ને એને પણ ના પાડે. લ્યો, એને પણ કે કરવા જેવું નથી કે લ્યો. કઈક સારે માર્ગે પૈસો બે દેતા હોય ને એને પણ ના પાડે. તો મહારાજ કે ના પાડવાવાળા કેવા છે? અસુરોમાં પણ મોટામાં મોટો અસુર કહેવાય. કે કોઈક દાન પુણ્ય કરતો હોય, ગાયોને ચરો નાખતો હોય કે કંઈક ધર્માદો દેતો હોય, કે એમાં હારો આડો આવે, ના પાડે. પછી મહારાજ બલિરાજાને વાત કરી કે બલિરાજાને ગુરુએ કહ્યું કે આ વિષ્ણુ છે, વિષ્ણુ હા વિષ્ણુ છે, એને હા પાડતો નહીં કે નહીતર કોઈ બ્રાહ્મણ 3 ડગલા જમીન માગે, 3 પગલા, 1 2 3. જયારે તારા જેવો બલિરાજા કહેતો હોય કે જે જોઈએ માગી લ્યો. કોઈ એવો સંતોષી બ્રાહ્મણ હોય 3 પગલા જમીન દે, 3 પગલામાં હુવામાં પૂરું ન થાય. મકાન ક્યાંથી બંધાવે? શુક્રાચાર્ય કે આ કપટી વિષ્ણુ છે, તારું બધું લૂંટી લેશે. બલિરાજા કે વિષ્ણુ છે? તો કે હા. અરે વિષ્ણુ તો ભગવાન કહેવાય કે લ્યો. ઈ જો મારે ત્યાં આવ્યા હોય ને એને તો હું બધું આપી દઉં, ભલે લઈ જાય. મારું ગુરુ મારે સંકલ્પ કરાવો. વિષ્ણુ જો મારા યજ્ઞમાં આવ્યા હોય તો મારા જેવો કોઈ ભાગ્યશાળી નહીં કે લ્યો. આખી દુનિયા જેની પાસે ભીખ માગે એવો સ્વયં વિષ્ણુ જયારે મારી પાસે એક નાનો ઠીંગડો બ્રાહ્મણ થઈને આવે તો મારા કામ થઈ ગયા. ગુરુ મારે સંકલ્પ કરાવો. ગુરુ કે હું નહીં કરાવું સંકલ્પ કે લ્યો. એને મારે લાલચ લાગી કે મારા ચેલાને બધું લઈ જશે. આ તે વામન ભગવાન કે મને આવડે કે સંકલ્પ કરાવ. તાજુ ભણીને આવ્યો હું કે એને દાન કરો ને ઈ જ પાણી લેવા. પાણી લેવા ગયા ને અને જેવું નાડચું હશે મેં તો ગુરુ મહારાજ અંદર જીવડો રૂપ લઈને અંદર ભી ગયા પાછા. પાણી ન નીકળે કે લ્યો. એવા આડા આવ્યા ગુરુ લ્યો. તો મેં દરબની સડી ખોઈ તો ગુરુની એક આંખ ગઈ લ્યો. નામ પડી ગયું શુક્રાચાર્ય. કાણા થઈ ગયા. આડા પડ્યા ને, દાન આપવામાં આડા પડ્યા. ભગવાનને 3 પગલા જમીનનું દાન આપવામાં ગુરુ આડા પડ્યા તો મહારાજ કે શું થયું? આંખ ગઈ સદા એને માટે. અને નામ પડી ગયું શુક્રાચાર્ય. શુક્ર એટલે કાણો, સંસ્કૃતનો અર્થ. મહારાજ કે તાત્પર્ય એવું છે કે નીતિમાં વર્તતો, ભલે દૈત્ય હતો પણ નીતિમાં વર્તતો હતો. બલિરાજા આમ તો દૈત્ય કુળ ના ને, પણ નીતિમાં હતા. તેની આગળ ભગવાને પણ દીનતા રાખી
એવો નીતિનો મહિમા છે મહારાજ કે ભગવાન પણ એની આગળ દીન થઈ ગયા ને. નહીંતર ભગવાનને હવે આવું નાનું રૂપ ધારણ કરીને આવવાનું શું જરૂર? તો મોટા થઈને આવે તો બધું જટી લઈએ. તો ભગવાન છે ગમે તેમ કરી શકે, પણ નીતિવાળો હતો ને તો ભગવાન પણ એવા થઈને આવ્યા. એટલું જ નહીં, એની પાસેથી 3 ડગલા જમીન માગીને સર્વસ્વ લીધા પછી પણ ભક્તિમાંથી ચલાયમાન ન થયો બલિરાજા મહારાજ કે દૈત્ય કુળનો હોવા છતાં પણ, અને ભગવાન એની ભક્તિને વશ થઈ ગયા અને દ્વારપાલ બની ગયા. હજી દરવાજે ઉભા લ્યો બલિરાજાને દરવાજે. શું કામ? નીતિવાળો હતો. નાનભા કે મહારાજ આપ સત્પુરુષ છો, આપ વાત કરો છો ને સાંભળો ને બહુ મજા આવે છે. પ્રભુ આપની કૃપાથી હું પ્રસાદી જમ્યો છે ને એટલે મારા પાપ માત્ર હવે બળી ગયા. લ્યો નિષ્પાપ બની ગયો હું. આપ સંત સહિત ભાવનગર પધારજો એવી અમારી ઈચ્છા છે. અને હવે હું રજા લઉં છું, સવારે મારે ત્યાં ભાવનગર જવાનું છે. અને અમારા સરખું કામ હો તો કેજો, પત્ર લખજો, જે જરૂર પડે ને એ અમે તમારી ચોક્કસ સેવા કરશું, કે જેવી જરૂર પડે એવું કહેજો. એમ કહી અને નાનભા ઉતારી ગયા અને બીજે દિવસે પછી ઘરે ગયા. શ્રીજી મહારાજ સંતોને કહે જેને સત્સંગનો ગુણ આવે છે ને એના ભાગ્યનો કોઈ પાર નહીં હોય. એ આટલું આવીને બસ આટલું કરી ગયો ને આ માણસ, એનો મોક્ષ થઈ જશે. ગુણ આવી ગયો લ્યો સત્સંગનો. ને કેટલાક તો ગારું દેતા નથી પરવારતા પાછા. લ્યો સમજાને સત્સંગની મહારાજને ને સાધુને. રાજકીય માણસ મહારાજ કે આપણો સત્સંગી ભલે નથી પણ ગુણ આવ્યો આ સત્સંગનું ગુણ. મહારાજ કે આ વખતનો સત્સંગ એવો છે કે ગુણ આવશે ને એનું પણ કલ્યાણ થઈ જશે. શ્રીહરિ કારિયાણીમાં 1.5 મહિનો સુધી રોકાણા છે ભક્તજનો. બહુ લીલાઓ કરી છે ત્યાં કને. દશેરાનો ઉત્સવ ઉજવ્યો, શરદ પૂનમનો ઉત્સવ પણ મહારાજ ત્યાં કને ઉજવ્યો. અને ત્યાં ભુજના હરિભગત સુંદરજીના મોટાભાઈ હિરજીભાઈ રામાનંદ સ્વામીના વખતના સત્સંગી બધા આવ્યા હતા ત્યાં કને કારિયાણી ગામમાં આ ઉત્સવ ઉજવવા માટે. અને હિરજીભાઈ શ્રીજી મહારાજ જ્યાં જ્યાં જે દેશમાં કચ્છમાં જે લીલા કરેલી, પ્રતાપ દેખાડેલા, ચમત્કાર દેખાડેલા, હિરજીભાઈ જે પ્રત્યક્ષ જોયેલા અથવા તો સાંભળેલા કોક પાસેથી, એ સર્વનું આ હિરજીભાઈ અંત સમયની મૂડી જાણી અને એનું હંમેશા સ્મરણ કરતા હતા. મહારાજની ચમત્કારિક વાતો હોય, અલૌકિક એવી લીળા હોય, પછી માનુષિક લીળા હોય, એને હંમેશા સંભાળ્યા કરતા હતા. કારણ કે ભગવાનના ચરિત્ર ચિંતામણી રૂપ છે. જેવું ચિંતવે એવું એને ફળ મળે છે. અને ભગવાનના ચરિત્રો અંતકાળે મહા કષ્ટ થકી મુકાવે છે. અંત સમયે જો પ્રભુનું કોઈ ચરિત્ર યાદ આવી ગયું, મૂર્તિ યાદ આવી ગઈ, તો ભયંકર કષ્ટ થકી અંત સમયે જો યાદ આવ્યું તો કામ કરી દેશે. આવી એક મૂડી અંત સમયની ભગવાનની મૂર્તિ, ભગવાનના ચરિત્ર, ભગવાનની લીળા. પછી શ્રીજી મહારાજે હિરજીભાઈને કહ્યું કે બુદ્ધિવાળા લોકો છે ને રાજ્ય વિના પણ રાજ્ય કરે છે, બુદ્ધિ, પોતાની બુદ્ધિને કારણે. પણ ભગવાનની બાબતમાં એ બુદ્ધિ કામ લાગતી નથી. તો ગમે એવી હોશિયારી હોય પણ ભગવાનને જો નથી ઓળખી શકતી ને તો એ બુદ્ધિ જ એને બંધનકારી થાય છે. આ લોકમાં અલૌકિક બુદ્ધિ પામવાનું સ્થાન તો એક સત્સંગ છે. મહારાજ કે બુદ્ધિ ગમે તેવી ઓછી કે વધુ પણ અલૌકિક બને છે, દિવ્ય બુદ્ધિ બને છે આ સત્સંગને કારણે. બાકી બીજા બધા માર્ગ છે એ પેટ ભરવાના માર્ગ છે. જીવના કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર રામકૃષ્ણાદિક રૂપે અનેક રૂપે ભગવાન પ્રગટ થાય છે. એનો યોગ જેને થાય છે ને એ બધા સંસાર તરી જાય છે. ત્યારે હિરજીભાઈ કે મહારાજ સાવ સાચી વાત છે, તમે પ્રગટ થયા છો તે દિવસથી અમે તમારે શરણે થયા છીએ અને આ વખતે અપાર જીવન ઉદ્ધાર થયો છે પ્રભુ. પણ મહારાજ મને એક ચિંતા એ થાય છે કે તમે અનેક જીવનો ઉદ્ધાર કર્યો પણ પછી તમે આમને આમ કેટલા દિવસ આ પૃથ્વી ઉપર લો, તમે જયારે અદ્રશ્ય થઈ જાશો, માનુષિક લીલા સંકેલશો, પછી આવું ને આ મોક્ષનો માર્ગ હાલશે કેમ? લો ઈ વ્યાધિ થઈ હિરજીભાઈ ને. હો આ કેમ ચાલશે બધું આ અદલપણે? ત્યારે શ્રીજી મહારાજ કે અમે ઈ જ વિચાર કરીએ છીએ, અમે આ માર્ગ બાંધ્યો મોક્ષનો, ઈ અવિરત માર્ગ કેમ ચાલે? અને આવો ને આવો મોક્ષનો
ધોરી માર્ગ ચાલે તો જ અમે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, એ અમારું સાર્થકપણું થાય. કલ્યાણની પરંપરા ન રહે તો અમને અમારે આ લોકમાં આવવાનો અર્થ કાંઈ નહીં હો, નિષ્ફળ જાય બધું. અમે એ પણ વાત નિત્ય વિચારીએ છીએ મહારાજ કે આવું ન હાલવું જોઈએ. મહારાજ કે હિરજીભાઈ, તમારો ને અમારો વિચાર મળતો આવ્યો, લ્યો એક જ વિચાર આપણો બેનો થયો. પછી મહારાજ કે કલ્યાણના પ્રવાહ માટે નિયમની એક સડક અમે બંધાવી દીધી છે, સરસ મજાની નિયમની સડક માર્ગ. બધા શાસ્ત્રોના સારરૂપ મોક્ષપરાયણ વચનો તેમાં અમે જડી દીધા છે. એમાં કેટલાક વિઘન છે, કુમાર્ગ, એ અમે બતાવ્યા છે. આ મોટા મોટા વિઘન છે. સત્સંગ રૂપ સડક અમે બાંધી છે. ઈ સડક એવી બાંધી છે મહારાજ કે બ્રહ્માંડ રહે છે ને ત્યાં સુધી કલ્યાણનો માર્ગ ચાલ્યા કરશે, બંધ નહીં થાય મહારાજ કે. એવો રસ્તો અમે બાંધ્યો છે. જૂનું નામ સડક કહેવાતી ને, આમાં સડક લખ્યું હોય, એ તૂટશે નહીં અમારી સડક. પણ એ રસ્તા ઉપર નહીં હાલે ને આડાવર હાલશે તો એનો મોક્ષ નહીં થાય. સડક ઉપર નહીં હાલે ને, રસ્તા વિના કેમ પહોંચાય? કે લંડન જવું હોય તો પહોંચાય? રસ્તામાં જ ક્યાંક રહી જવાય. માર્ગ ઉપર હાલશે એ પહોંચશે. મહારાજ કે અમે રસ્તો બાંધી દીધો છે, એના ઉપર ચાલશે છેટ અક્ષરધામમાં. અને માર્ગ અમારો નહીં તૂટે એ નક્કી વાત છે. અમે બાંધ્યો એવી રીતે છે કે એ રહેવાનો જ છે. બહુ લાંબા પ્લાન વિચારીને બાંધ્યો છે માર્ગ. મિત્ર, અમારા ભારતમાં હમણાં 10 વર્ષ 10-15 વર્ષ પહેલા રસ્તા થયા ને એ હપ પાછા પોડા કરવા પડે. સમજે, ફોરવે બનાવ્યો. પેલો સિંગલ હતો, પછી ફોરવે બનાવ્યો. એમ કહું હવે આજી હવે 10 વર્ષ થયા ને કે આ ફોરવે ઘટેરો, વરી સાઈડ તોડીને હવે 6 વે બનાવે. સમજ્યા કે નહીં? કચ્છમાં આપણા બધા આપણે સુરબારી લંગીને જાઓ ને એટલે 6 વે રોડ થાય રાખે, 4 વે ઘટે રાખે. હવે લાંબા પ્લાન નહીં. 10 વર્ષનું તો નથી વિચારી શકતી સરકાર, 10, 15 કે 20 વર્ષનું પણ. મહારાજ કે અમે એવું વિચાર્યું છે કે બ્રહ્માંડ જ્યાં સુધી જીવતું રહેશે ને ત્યાં સુધી અમારો માર્ગ તૂટવાનો નથી. કેવો જી એના ઉપર હાલશે છેટ અક્ષરધામમાં પહોંચી આવશે. સંત હરિભગતમાં દિવ્ય ભાવ રાખી અને તેની સેવામાં જેનું મન ચોટી જશે અને પોતાનો દોષ જોતો રહેશે તેનો ઉદ્ધાર થવાનો જ છે. પણ પોતાને અધિક માને અને બીજાને તુચ્છ માનશે, બીજા બધા આમ છે સમજતા નથી, બધા નકામા છે ને, એ ગમે એવો જ્ઞાની હશે, ત્યાગી હશે, ધ્યાની હશે, પણ એના કલ્યાણમાં ફેર છે. પોતાને હોશિયાર માની અને બીજાને નકામા માનશે તો એનો મોક્ષ થવો બહુ કઠણ છે. પણ સંત હરિભગતના ચરણની રજ પોતાને સમજે, એ સંતો હરિભગતનો ચરણની રજ શું એવો માને, હાવ ચરણની રજ જેવો, પોતાને ધૂળ જેવો માને. કેવો માને? ધૂળ જેવો. તો ત્યાં પોતાનું ડાપણ ક્યાં રહે નહીં બીજાની આગળ. સંત અને ભગવાનના ભક્તોની ચરણની રજ પોતાને સમજશે અને નિષ્કપટપણે વર્તશે, તેનો મોક્ષ મહારાજ કે સેજે સેજે થશે. સેજે સેજે મોક્ષ. એના મોક્ષમાં કાંઈ વાંધો આવશે નહીં. આવી અલૌકિક કથા છે ને આપણા જીવનમાં જો ઉતરી જાય ને ભક્તજનો, કામ થઈ જાય. હો, અલૌકિક ભાવ, નમ્ર ભાવ, ચરણની રજ બની જવાનું. સંતો અને હરિભક્તોના ચરણની રજ જેવા છે, આપણે ધૂળ જેવા છે. ધૂળ જેવા કેવા? ધૂળને કોઈ અભિમાન આવે? હાવ ધૂળ ને મહારાજ કે હાવ ધૂળ જેવા થઈ જાવ. લ્યો મનથી, હો, બહારથી તો હારા રહેવું, સમજા કે નહીં? મનથી એવા માનવું, કોઈ જાતનું માન આવે નહીં. હિરજીભાઈને આગળ બધી વાતો કરી પછી મહારાજ નનાળદેવને છાપ બતાવેરા અને એ બધી કથા આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે બરાબર 23મું પૂર અને 58મા તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવ હમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.